કેમ છો બધા મિત્રો? મજામાં? પ્રકરણ નંબર 3 એપિસોડ 21. આગળના એપિસોડની અંદર આપણે ધોરણ 10 નું બેઝિક શીખી લીધું. એના સિવાય ત્રિકોણમિતિ શબ્દ ક્યાંથી આવ્યો અને ત્રિકોણમિતિ શબ્દના ઉપયોગો શું, ત્રિકોણમિતિ કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે એ આપણે જોઈ લીધું. હવે આજે આપણે શીખીશું ખૂણા વિશે. ખૂણા તો ખબર છે ને, 0, 30, 45, 60, 90 જે ત્રિકોણમિતિમાં આવતા એ બધા ખૂણા કહેવાય. તો એ ખૂણાઓ વિશે આપણે ચર્ચા વિગતવાર કરીશું. કે માની લો કે એક કિરણ છે જે અહીંથી ચાલુ થાય છે, આ બાજુ આ કિરણનું પરિભ્રમણ કરાવો. કિરણનું પરિભ્રમણ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કરાવો. ઘડિયાળની દિશામાં એટલે આમ નીચે, અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરાવો. આ કિરણનું પરિભ્રમણ કરાવતા કરાવતા કિરણ આટલા સુધી આવી ગયું. પરિભ્રમણ કરાયું કિરણ આટલા સુધી આવી ગયું. તો આને કહેવામાં આવે શિરોબિંદુ. જે બિંદુએથી પરિભ્રમણ કરાવવામાં આવે એ બિંદુને શું કહેવામાં આવે? શિરોબિંદુ. જ્યાં શરૂઆતમાં કિરણ ઊભું હતું, શરૂઆત થઈ ગઈ, એને કહેવામાં આવે પ્રારંભિક બાજુ. કઈ કહેવામાં આવે? પ્રારંભિક બાજુ. અને જ્યાં સુધી પહોંચાડવામાં આવે એને કહેવામાં આવે અંતિમ બાજુ. અંતિમ અને પ્રારંભિક બાજુ. આ તો પ્રારંભિક બાજુ અને અંતિમ બાજુ એના વચ્ચેનું જે જગ્યા રહી એને કહેવામાં આવે ખૂણો. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં શિરોબિંદુથી કિરણને અથવા કોઈ બાજુને પરિભ્રમણ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કરાવવામાં આવે તો એ બે જે બેના વચ્ચેનું જે જગ્યા રહી એને શું કહેવામાં આવે? ખૂણો. યાદ રહ્યું? જો પ્રારંભિક બાજુથી કિરણને આખું પરિભ્રમણ કરાવવામાં એક પૂર્ણ, તો એને કહેવામાં આવે એક પૂર્ણ પરિભ્રમણ. પ્રારંભિક બાજુથી કિરણને એના જગ્યા ઉપર પાછું લાવવામાં આવે, પરિભ્રમણ કરાય તો એને કહેવામાં આવે એક પૂર્ણ પરિભ્રમણ. અહીંથી ચાલુ કરો અને ફરીથી આખું ફરાઈને એના જગ્યાએ પાછું લાવી દો તો એને કહેવામાં આવે એક પૂર્ણ પરિભ્રમણ. તમને ખબર છે ને, એક પૂર્ણ પરિભ્રમણ કરી પાછા એના જગ્યા ઉપર પાછા આપણે આવી જઈએ. વર્તુળ હોય તો એક રાઉન્ડ આખું ગોળ ફરી એના જગ્યા ઉપર પાછા આવીએ તો કેટલા અંશ ફર્યા કહેવાય? આપણે યાદ છે? 360 અંશ કહેવાય. જે ઘણા યાદ હશે. તો એક પૂર્ણ પરિભ્રમણ કરો એટલે કેટલા? 360 અંશ. તો અંશ શબ્દ આવ્યો કે નહીં? અંશ શબ્દ. હવે જો એ પછી તમને કહું, જો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરે તો ખૂણો પ્લસ કહેવાય. આ ખૂણો કહેવાય. આ ખૂણો હંમેશા કેવો? ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પ્લસ. જો પરિભ્રમણ આ પ્રારંભિક બાજુ છે, આ શિરોબિંદુ છે, ઘડિયાળની દિશામાં પરિભ્રમણ કરાવવામાં આવે નીચે, ઘડિયાળની દિશામાં આ બાજુ, તો ખૂણો કેવો હોય? આ પ્રારંભિક બાજુ છે, ઠીક છે, અંતિમ બાજુ છે. ઘડિયાળની દિશામાં પરિભ્રમણ કરવામાં આવે તો આ ખૂણો કેવો હશે? આ ખૂણો હશે માઈનસ. ઘડિયાળની દિશામાં પરિભ્રમણ કરાવીએ તો ખૂણો માઈનસ. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ખૂણો કેવો રહેશે? પ્લસ. યાદ રાખજો મિત્રો, ઠીક છે. આ પ્રારંભિક બાજુ, અંતિમ બાજુ જો નીચેની તરફ હોય, નીચેની તરફ આવીએ, ઘડિયાળની દિશા નીચેની તરફ આવે મતલબ ઘડિયાળની દિશા બાજુ હોય તો ખૂણો માઈનસ. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં છે તો ખૂણો પ્લસ. એક પૂર્ણ પરિભ્રમણ કરીએ તો ખૂણો 360 અંશ કહેવામાં આવે. હવે 360 અંશ કહેવાય તો હવે ખૂણાના બે માપ આવશે. મતલબ એવું કે અંશ શું છે? તો ખૂણાનું માપ, ઠીક છે. ખૂણાના માપના એકમ. તો ખૂણો બે માં મપાય. એક અંશમાં મપાશે, એક રેડિયનમાં મપાશે. ખૂણાના એકમો એક અંશ અને એક રેડિયન. અંશ એટલે શું અને રેડિયન એટલે શું? તો એક પૂર્ણ પરિભ્રમણ કરીએ એના 360 ભાગ પાડો. માની લો કે એક વર્તુળ છે, વર્તુળના 360 ભાગ પાડો. આ વર્તુળ કેટલા ભાગ પાડે? આપણે 4 ભાગ પાડે. 1 2 3 છે, ઠીક છે. આના કેટલા ભાગ પાડે? 8 ભાગ પાડે. આવા કેટલા ભાગ પાડે? 360 ભાગ પાડો. તો એમાં જે એક નાનો ભાગ
એક પૂર્ણ પરિભ્રમણનો 360મો ભાગ, એક નાનો ભાગ, એને એક અંશ કહેવાય. વ્યાખ્યા લખવાની જરૂર નથી, ખાલી સમજી લો હું જે કહેવામાં આવ્યું. 360 ભાગ પાડો, એમાં એક નાનો ભાગ, 360મો ભાગ, એક પરિભ્રમણનો 360મો ભાગ, એને એક અંશ માપ કહેવાય. ઠીક છે? તો એને એક અંશ માપ કહેવાય. એના લખાયેલું એક અંશ. ઠીક છે? એક અંશનો 60મો ભાગ, એક અંશના 60મા ભાગને 1 મિનિટ કહેવાય. ઠીક છે? શું કહેવાય? 1 મિનિટ. એક મિનિટનો 60મો ભાગ ને 1 સેકન્ડ કહેવાય. ફરીથી કહી, એક આખું પરિભ્રમણ કરીએ તો 360 અંશ, 360ના 360 ભાગ પાડો, એમાં એક ભાગ એના એક અંશ કહેવાય. એક અંશનો 60મો ભાગ, વિચારો, એક અંશનો 60મો ભાગ, એને 1 મિનિટ કહેવાય. 1 મિનિટનો 60મો ભાગ, એને 1 સેકન્ડ કહેવાય. યાદ રહેશે? તો આ થઈ ગયું અંશમાં. હવે ચલો, અંશમાં શીખ્યા પછી હવે આપણે શીખીશું રેડિયનમાં. ઠીક છે? અંશ માપ લખ્યા પછી તમારે લખવાનું રહેશે રેડિયન માપ. રેડિયન માપ એટલે શું? તો જ્યારે કોઈ વર્તુળ ઉપર આપણે પરિભ્રમણ કરતા હોય, વર્તુળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે માની લો કે એક આ વર્તુળ છે. જો મિત્રો જોઈ લો, એમાં આપણે આ વર્તુળનું કેન્દ્ર છે O. આ થઈ ગઈ ત્રિજ્યા. આપણે અહીંથી પરિભ્રમણ કરવાનું ચાલુ કર્યું, અહીંથી ચાલુ કરો, એ બિંદુએથી પરિભ્રમણ કરવાનું ચાલુ કરો. પરિભ્રમણ કરતા કરતા આપણે B બિંદુ સુધી આવી ગયા. કેટલા સુધી આવી ગયા? આપણે B સુધી આવી ગયા. તો આ એક O ને B સાથે જોડી દો, ત્રિજ્યા. તો આ જે A થી B સુધીનો ભાગ એના કહેવામાં આવે ચાપ. આને કહેવામાં આવે ત્રિજ્યા. આને બનાવેલું કહેવામાં આવે. ઠીક છે? તો જ્યારે વર્તુળાકાર પથ પર પરિભ્રમણ કરતા હોય અને જ્યારે ચાપ આપેલો હોય અને ત્રિજ્યા આપેલી હોય ત્યારે ખૂણો રેડિયન માપમાં લેવામાં આવે. કયા માપમાં લેવામાં આવે? રેડિયન માપ. અરે અંશ માપ અને રેડિયન માપ. તો રેડિયન માપ ક્યારે? જ્યારે વર્તુળાકાર પથ પર પરિભ્રમણ કરતા હોય, જ્યારે પરિઘની વાત કરતા હોય, પરિઘ વર્તુળાકાર પથ ઉપર ગોળ ફરીએ એટલે શું શબ્દ આવે? પરિઘ. અને જ્યારે પરિઘની વાત કરતા હોય ત્યારે ખૂણાનો એકમ કયો લેવામાં આવે? રેડિયન. યાદ છે મિત્રો તમને? એક આખું પરિભ્રમણ કરી લઈએ તો કેટલા અંશ પરિભ્રમણ કર્યા કહેવાય? 360 અંશ. તો એક આખું પરિભ્રમણ કરીએ ત્યારે કેટલા રેડિયન ફરા કહેવાય? તો 2π રેડિયન. 2π. વર્તુળનો પરિઘ કયો? 2πr. વર્તુળનો પરિઘ કયો? 2πr. તો પાઈ શું છે? એ રેડિયન માપ છે. તો 2π. તો પાઈ ના એકમમાં આવે ત્યારે એ માપને કયું માપ કહેવામાં આવે? રેડિયન માપ. ખાલી સમજવાનું કેટલું કે ખૂણો બરાબર સૂત્ર કયું આવે? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. અહીંયા લખી દો, જો ખૂણો રેડિયન માપમાં લેવાય. ક્લિયર? તો આ ખૂણો શેમાં લેવામાં આવે? રેડિયન. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો થીટા બરાબર L/r. થીટા એટલે ખૂણો, ચાપ એટલે L અને ત્રિજ્યા એટલે r. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. ફિઝિક્સમાં પણ આ સૂત્ર તમારે કદાચ આવતું હશે. ઠીક છે? તો રેડિયન માપ આ થઈ ગયું, અંશ આ રેડિયન માપ થઈ ગયું, આ અંશ માપ થઈ ગયું. બંને રેડિયન અંશ માપ લખી દીધા. એના નીચે તમારે આવી રીતે લખવાનું રહેશે. હવે થોડું સમજી લઈએ કે રેડિયન અને અંશ માપ કઈ રીતે લખાય. ઠીક છે? આ બધું ફક્ત સમજવાનું છે. આ તમારું બેઝિક જ છે, ખાલી સમજવાનું. આના ઉપર કોઈ દાખલા નહીં આવે.
દાખલા ખાલી અંશ અને રેડિયન ઉપર જ આવશે. આ તો ખૂણો તો તમે ઘણીવાર સાંભળેલો છે ધોરણ 9 માં 10 માં, પણ ખાલી સમજવાનું કાનો મતલબ શું. ચલો જોઈએ થોડું ડિટેલમાં. જો આગળ માની લો કે મારી પ્રારંભિક બાજુ અહીંથી છે a થી b સુધી અથવા o થી a સુધી, જે આ મારી પ્રારંભિક બાજુ છે. હું 30 જેટલો ખૂણો ઉપર 30 અંશ જેટલો ખૂણો ઉપર ગયો, તો આ મારી થઈ ગઈ અંતિમ બાજુ. ઠીક છે. હું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જઉં તો ખૂણો પ્લસ લેવામાં આવે. આના કાટ વાત કરીએ. પ્રારંભિક બાજુ અહીંયા નો 30 જેટલો ખૂણો નીચે આવે, આ મારી થઈ ગઈ અંતિમ બાજુ. તો આ ખૂણોમાં કેવો લેવો પડે? -30 અંશ. આમાં કેવો ખૂણો લેવાય? +30 અંશ. ક્લિયર? ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પ્લસ લેવામાં, ઘડિયાળની દિશામાં નીચે આવે તો ખૂણો માઈનસ લેવાય. ક્લિયર? આ ખૂણાની વાત કરીએ. હવે જો હું એક આખું પરિભ્રમણ કરું, જોઈ રાખો, હું અહીંથી આટલા સુધી પરિભ્રમણ કરું. મતલબ એવો તો અહીંયા O હતો, અહીંયા A. હું પહેલા OA ઉપર હતો, ત્યાંથી પરિભ્રમણ કરી અહીંયા કમ્પ્લીટ વિરુદ્ધ થાય તો આ કેટલા અંશ કહેવાય? ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 180 અંશ. આ બાજુ. ઠીક છે. હવે હું એમ કહું કે હું પહેલા અહીંયા OA ઉપર, ત્યાંથી પરિભ્રમણ કરીને આટલા સુધી જાય તો આ કેટલા અંશ કહેવાય? 90 અંશ. ક્લિયર? આ પ્રારંભિક બાજુ, આ અંતિમ બાજુ. આ પ્રારંભિક બાજુ અને અંતિમ બાજુ. ઠીક છે. આકૃતિ બધી દોરવાની રહેશે. બધું આગળ જે પણ મેં લખ્યું હતું બોર્ડની અંદર એ પણ તમારે નોટબુકમાં લખવાનું, અત્યારે જે લખું છું એ પણ તમારે નોટબુકમાં લખવાનું રહેશે. ઠીક છે. માની લો કે હું અહીંયા આવું છું, ઠીક છે, OA એ ઉપર ઉભો છું. હું આટલા સુધી આવું, ઘડિયાળની દિશામાં આટલા. આ તો આ કેટલો ખૂણો બનાવે કહેવાય? 90 90 90. એટલે કેટલો ખૂણો થઈ ગયો? 270 અંશ. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે કયું ચિહ્ન લેવું પડે? માઈનસ. હું આટલાથી આટલા સુધી આવ્યો, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, તો આ કેટલો ખૂણો બનાવે કે 270. જો ઘડિયાળની દિશામાં હોય તો માઈનસ ખૂણો, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હોય તો પ્લસ ખૂણો. 90 180 270 અને આખું પરિભ્રમણ કરો તો 360. ઠીક છે. હવે જો આગળ વાત કરીએ આપણે કે અંશ માપ ધોરણ 10 ની અંદર આમાં અંશ માપ કેવા? 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ. આ અંશ ધોરણ 10 ની અંદર આવતા. તો 0 અંશનું રેડિયન માપ થાય 0, 30 અંશનું રેડિયન માપ થાય π/6, 45 નું રેડિયન માપ થાય π/4, 60 નું થાય π/3 અને 90 અંશનું થાય π/2. હવે તમે મને પ્રશ્ન એ કરશો કે સર આ તમારે અંશ માપ આ બાજુ લખ્યું અને આ તમે રેડિયન માપ લખ્યું, ગોખવાના થાય છે મગજમાં? આવું ગોખવાનું અમાર તો નહીં ગોખવું. તો તમારી ચિંતા કરી બુકવાળા બે સૂત્રો આપે કે અંશ માપનું રેડિયન માપ શોધવું હોય અને રેડિયન ઉપરથી અંશ માપ શોધવું હોય તો કઈ રીતે શોધવાનું? તો એના માટે એમને બે સૂત્રો આપ્યા છે. એ સૂત્રો આપણે પાકા કરી લઈએ તો આ કશું યાદ રાખવું પડે નહીં. ઓટોમેટિક અંશ ઉપરથી રેડિયનમાં ફેરવી દેવાય અને રેડિયન માપનું અંશમાં ફેરવી દેવાય. તૈયાર? તો ચલો આપણે પહેલા સૂત્રો લખીએ. આ પહેલા બધું નોટબુકની અંદર લખી દેજો. આ ધોરણ 10 પરથી કરી લખજો અને એના પછી આપણે આકૃતિ દોરી લેજો અને પછી આપણે ચાલુ કરીએ. ઠીક છે? ચલો
જો મિત્રો મેં બોર્ડની અંદર બે સૂત્રો લખ્યા છે. રેડિયન માપ બરાબર પાઈ અપોન 180 ગુણ્યા અંશ માપ. અંશ માપ બરાબર 180 ભાગ્યા પાઈ ગુણ્યા રેડિયન. ઠીક છે, તો આના ઉપરથી પહેલા સૂત્ર ઉપરથી બીજું સૂત્ર બનાવો. કઈ રીતે? તો અંશ માપ સૂત્ર કરતા કર દો તો 180 ઉપર જતા રહે, પાઈ આ બાજુ નીચે આવતા રહે, એટલે નીચે વાળું સૂત્ર બની જશે. તો અંશ માપ રેડિયન શોધવું હોય તો અંશ માપને કેટલા વડે ગુણી દેવાના? પાઈ અપોન 180 વડે ગુણી દેવાના. એક જ યાદ રાખો, બે યાદ રાખવાનો ટ્રાય કરશો તો બધું મિક્સ થઈ જશે. એક જ યાદ રાખો કે રેડિયન માપ શોધવું હોય તો પાઈ અપોન 180 વડે અંશ માપને ગુણી દેવાના. આવું બે ત્રણ વાર બોલશો ઓટોમેટિક મગજની અંદર યાદ રહી જશે. એવું હોય તો આપણે જમવા બેસીએ અથવા કોઈ ઘરમાં ભણેલ જોડે વાત કરતા હોય તો આપણે ડાયરેક્ટ બોલવાનું કે અંશ માપને ગુણવું હોય, સોરી રેડિયન માપ શોધવું હોય તો અંશ માપને પાઈ અપોન 180 વડે ગુણી દેવાનું. કોઈ દિવસ બજારમાં દૂધ લેવા માટે કે કોઈ શાકભાજી કે કરિયાણું લેવા માટે જઈએ તો એ દુકાનવાળાને કહી નાખવાનું, તો તમને ઝડપી યાદ રહેશે. અંશ માપને પાઈ અપોન 180 વડે ગુણી દો એટલે રેડિયન માપમાં ફેરવાઈ જાય. ઠીક છે, ચલો એક બે ઉદાહરણ જોઈએ આના ઉપરથી. ઉદાહરણ જોયા પહેલા આપણે ધોરણ 10 માં પેલું જે લિસ્ટ બનાવ્યું હતું મેં 0 30 45 60 90 એના ઉપરથી રેડિયન માપ કઈ રીતે આવ્યા ચલો જોઈશું. એ રીતે ચલો વાત કરીએ. પહેલું હતું 30 અંશ. 30 અંશનું રેડિયન માપ. ચલો પહેલો પ્રશ્ન આ થાય 30 અંશનું રેડિયન માપ શોધો. તો રેડિયન માપ શોધવું હોય અંશના કેટલા વડે ગુણી દેવાના? પાઈ અપોન 180 વડે અંશનો ગુણી દો. કોઈ તકલીફ આટલા સુધી? અંશ માપને પાઈ અપોન 180 વડે ગુણી દો એટલે રેડિયન માપ મળી જાય. 60 તરી 180 જવાબ પાઈ બાય 6 60. કોઈ પણ દાખલો તમે આ રીતે ગણી શકો. ચલો 90 અંશનું રેડિયન માપ. તો એનું રેડિયન માપ કેટલું થાય? ચલો પહેલો આ બીજો આ. તો આનું રેડિયન માપ કેટલું થાય? તો પાઈ અપોન 180 ગુણ્યા 90. 90 180 તો જવાબ કેટલો આવી ગયો? પાઈ બાય. ચલો 0 અંશનું રેડિયન માપ. તો 0 નું અંશે 0 થાય અને રેડિયને 0 થાય. બંને કેવું થાય? 0. યાદ રહી ગયું? આગળ વાત કરીએ. ચલો તમે કદી સાંભળ્યું નહીં 15 નું રેડિયન માપ શોધો. ચલો 15 નું રેડિયન માપ શોધો. તો રેડિયન માપ બરાબર પાઈ અપોન 180 ગુણ્યા 15. ઠીક છે, તો 15 એ ભાગ ચાલશે તો અહીંયા શું આવશે? 12. તો 15 ની જગ્યાએ પાઈ ભાગ્યા 12 લખી શકાય. એકદમ સહેલું છે મિત્રો. અંશનું રેડિયનમાં ફેરવવું જેટલું સહેલું છે એટલું જ રેડિયનનું અંશમાં ફેરવવું સહેલું છે. ઠીક છે, તો ચલો આપણે શાંતિથી હવે એવા એક બે ઉદાહરણ જોઈએ. આ તમારે 30 90 અને 15 વાળા દાખલા એકદમ સહેલા અંશનું રેડિયનનું, પણ હવે થોડા લેવલ વધારવાળા લઈએ કેમ કે ધોરણ 11 માં ભણીએ 10 માં નહીં. થોડું લેવલ વધારે લઈએ. ચલો જોઈએ એક બે ઉદાહરણ કેમ ના આવડે આપણને. આવડશે. ચલો આ દાખલો જોઈએ. 40 અંશ અને 20 મિનિટની રેડિયનમાં અંશ અને મિનિટ બે ભેગી રકમ આપી છે. હવે ધોરણ 10 ની અંદર આપણે શીખી ગયા કે કોઈ દાખલો કુલ પ્રશ્ન વાળો ગણતા હોય કે આટલા કલાક કામ કરે, નળ આટલી મિનિટ ચાલુ રાખો, તો એક એકમ કલાક આપ્યો, એક એકમ મિનિટ આપ્યો, તમે શું કરો? કો તો કલાકને મિનિટમાં ફેરવી દો તો બંને મિનિટ સરખા થઈ જાય, કો તો તમે મિનિટને કલાકમાં ફેરવી દો તો કલાક સરખા થાય. કોઈ રકમ ગણતા હોય એની અંદર એક 4 મીટર આપ્યો હોય અને એક 4 સેન્ટીમીટર આપ્યો હોય તો તમે શું કરો? કો તો પેલા મીટરને સેન્ટીમીટરમાં ફેરવી દો, કો તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવી દો, એટલે બંને કેવા થઈ જાય? સરખા એકમ થઈ જાય. તો આમાં પણ એવું જ કરવું પડશે. એક અંશમાં છે અને એક રેડિયનમાં, સોરી એક મિનિટમાં છે. તો અંશ અને મિનિટ હોય તો બધા ભેગા કરવાના. આના મિનિટના અંશમાં કરો. ઠીક છે, તો અંશના મિનિટમાં કરવું હોય 40 અંશ અને 20 મિનિટ. તો આ લખાય કઈ રીતે? 40 અંશ પ્લસ
20 મિનિટ આમ લખી શકાય. પહેલી વાર દાખલો છે એટલે એવું લાગશે, ઓટોમેટિક ધીમે ધીમે પ્રેક્ટિસ થઈ જશે. 40 અંશ 20 મિનિટ, 40 અંશ 20 મિનિટના અંશ કરવા હોય તો કેટલા વડે ભાગવા પડે? 60. તમને ખબર છે, માની લો કે હું મિનિટનો કલાક કરું, 30 મિનિટના કલાક કેટલા? તો મિનિટના 30 મિનિટના આપણે કેટલા વડે ભાગી દઈએ? 60 વડે ભાગી દઈએ તો 30 ભાગ્યા 60 એટલે 1/2, અડધો કલાક થાય. તો મિનિટનું કલાક કરવું હોય તો 60 વડે ભાગતા હોય, તો મિનિટનું અંશ કરવું હોય તો કેટલા વડે ભાગી દેવાના? 60 વડે. તો અહીંયા 1/3 થઈ ગયા, 40 અંશ અને 1/3 અંશ. લસાઅ લઈ લો, 4 × 12, 12 + 1 એટલે 121 ભાગ્યા 3 અંશ. આખી રકમ અંશમાં ફેરવાઈ ગઈ. આખી રકમ અંશમાં ફેરવાઈ ગઈ હોય તો ચલો રેડિયનમાં બરાબર π/180 ગુણ્યા અંશમાં. સૂત્ર છે આપણા જોડે, સૂત્રની અંદર કિંમતો મૂકી દો. π/180 ગુણ્યા 121 ભાગ્યા 3 એ જવાબ થઈ ગયો 121 π ભાગ્યા 540. આ થઈ ગયું તમારું રેડિયનમાં. ક્લિયર? ઓકે. તો આ રેડિયનમાં આ રીતે શોધ્યું. વિડિયોમાં કપાતું નથી મિત્રો? નહીં કપાતું. ઠીક છે. તો હવે આપણે એક આવો નવો એક વધારાનો દાખલો જોઈશું. આપણે જોઈએ, માની લો કે હું તમને રકમ એમ કહું કે ચલો એક કામ કરીએ, અત્યારે સ્વાધ્યાય 3.1 કરીએ. સ્વાધ્યાય 3.1. ઠીક છે, એક ઉદાહરણ જોઈ લીધું. તો સ્વાધ્યાય 3.1 નો પહેલો દાખલો આના ઉપર છે, એ તો ગણી લઈએ, કોઈ પ્રોબ્લેમ નથી ને? ચલો સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર પહેલો. રકમ કેવી આપેલી છે? નીચેના અંશ માપની સંગત રેડિયન આપો. નીચેના અંશ માપની સંગત રેડિયન આપો. ઠીક છે. તો દાખલા નંબર પહેલાનો રકમ આપેલી છે 25 અંશ. તો 25 અંશનું રેડિયન કરવું હોય તો રેડિયનમાં બરાબર π/180 ગુણ્યા અંશમાં. અંશમાં આપણી જગ્યાએ 25 અંશ લખી દો. ઠીક છે. તો 5 એ ભાગ આવશે તો 5 અને અહીંયા 36 એટલે જવાબ થઈ ગયો 5 π ભાગ્યા 36. ક્લિયર? દાખલા નંબર 2 માં જુઓ. દાખલા નંબર 2 માં રકમ કેવી આપેલી છે? -47 અંશ અને 30 મિનિટ. -47 અંશ અને 30 મિનિટ. માઈનસ ગભરાવાની, માઈનસ ભલે એ નડશે નહીં આપણે. આ લેવાના -47 અંશ પ્લસ 30 મિનિટ. માઈનસ બહાર જ રાખો એટલે એનો સરવાળો કરતો અંદર -47 અંશ અને 30 ભાગ્યા 60 અંશ એટલે 1/3 થઈ ગયા. -47 અંશ પ્લસ 1/3 અંશ. 47 નું 94 + 1 95 એટલે -95 અંશ મળી ગયું. તો રેડિયનમાં બરાબર π/180 ગુણ્યા અંશમાં. ઠીક છે. 2 5 19 અહીંયા 36 એટલે જવાબ થઈ ગયો -19 π ભાગ્યા 36. આટલા સુધી વિડીયોમાં કપાતું નથી મિત્રો? નથી કપાતું. બરાબર. હવે આપણે દાખલા નંબર 3 જોઈશું. દાખલા નંબર 3 માં રકમ એવી આપેલી છે 240 અંશ. 240 અંશ તમે ઘરેથી ગણી લેજો. આ તમને હોમવર્ક આપું છું રેડિયનમાં ફેરવવા માટે. દાખલા નંબર 4 ની વાત કરીશું. દાખલા નંબર 4 માં આપ્યું છે 520 અંશ. 520 અંશને પણ રેડિયનમાં ફેરવવાનું હું તમને ઘરેથી જ આપું છું મિત્રો. ઘરેથી તમારે આ બે દાખલા એકદમ ઈઝી ઘરેથી ગણવાના રહેશે. ઠીક છે? ગણી શકશો બધા? તો આ બે દાખલા તમે ઘરેથી ગણજો. એટલે સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર પહેલો અહીંયા પૂરો થાય છે. ઠીક છે? હવે આપણે દાખલા નંબર 2 તરફ જઈશું. ઠીક છે? પણ જેવી રીતે અંશનું રેડિયનમાં ફેરવતા શીખ્યા એવી રીતે આપણે રેડિયનનું અંશમાં ફેરવતા શીખીશું. પણ એ આપણે કાલે રાખીએ. કેમ? કાલે જ્યારે વિડિયો જોવાનું ચાલુ કરો એના પહેલા તમારી હાથની અંદર કેલ્ક્યુલેટર હોવું જોઈએ.
કેમ કે કાલે રેડિયનનું અંશમાં ફેરવવા માટે કેલ્ક્યુલેટરની જરૂર પડશે. તો એ આપણે કાલે જોઈશું. ઠીક છે, નવા એપિસોડમાં. ઠીક છે, ચલો થેન્ક યુ.